પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ સિંગદાણાની ચીક્કી બનાવીશું। આ ચીક્કી તમે બજારમાંથી લાવો એવી જ ઘરે બનીને તૈયાર થશે। બનાવવું એકદમ સરળ છે અને ચીક્કી કેટલી ક્રિસ્પી બનશે એ તો તમે જોઈ શકો છો। તો ચાલો પછી આપણે સિંગદાણાની ચીક્કી બનાવવાનું શરૂ કરીએ। સિંગદાણાની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે સિંગદાણા લેશું। તો મેં અહીંયા વજનમાં 700 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે। તો સિંગદાણાને સૌથી પહેલાં આપણે કઢાઈમાં લઈ અને શેકી લેવાના। તો 6 થી 7 મિનિટ માટે ધીમા ગેસ ઉપર શેકવાના। અને બીજી બાજુ મેં સિંગદાણાની ચીક્કીને ઠારવા માટે બટર પેપર પણ ગ્રીસ કરી લીધું છે। તો એ રીતે તમે પણ ચીક્કી બનાવતા પહેલાં થાળી કે બટર પેપર ગ્રીસ કરીને તૈયાર રાખજો। અને સિંગદાણાને શેકાતા 6 થી 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને એને છોતરા પણ સરળતાથી અલગ થવા માંડેલા। તો આપણે કાઢી લેશું। હવે પરાતમાં કાઢી એને ઠંડુ થવા દેવાનું। ઠંડુ થાય એટલે મસળી અને એના છોતરા કાઢવાના। ત્યાર પછી જારાની હેલ્પથી આપણે બધા છોતરા અને દાળિયાને આ રીતે અલગ કરી લેશું। હવે જારાની મદદથી તમે સિંગદાણાને આ રીતે છોતરાથી અલગ કરી શકો। એકદમ સરળતાથી થઈ જશે અને છોતરા આમ તેમ ઉડાઉડ પણ નહીં થાય। તો બધા સિંગદાણાને આપણે આ રીતે સાફ કરી લીધા। હવે સાફ કર્યા પછી આપણે વાડકીની હેલ્પથી સિંગદાણાને આપણે આ રીતે ક્રશ કરી લેવાના। તો ચીક્કી માટે સિંગદાણાને વધારે પડતા પીસવાની જરૂર નથી, એટલે તમારે મિક્સી નહીં લેવાનું। તમે ઈચ્છો તો ખાયણી દસ્તામાં રફલી એને કૂટી શકો, બાકી તો આ રીતે કટોરીથી કરી લેવાનું। એક સિંગદાણાના 3 થી 4 ટુકડા થવા જોઈએ બસ। તો હવે આપણે ચાસણી બનાવીશું ચીક્કી માટે। તો એના માટે આપણે 500 ગ્રામ ગોળ લીધો છે ચીક્કીનો અને મેં ઝીણું સમારીને લીધું છે। સાથે જ 1 થી 1.5 ચમચી આપણે ઘી એડ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર જ આપણે આ ચાસણી બનાવીને તૈયાર કરવાની છે। તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા છે ને 700 ગ્રામ સિંગદાણાની સાથે 500 ગ્રામ ગોળ લીધો છે। જો તમારે બજારમાં મળે એટલી ગળી ચીક્કી જોઈતી હોય તો તમે 700 ગ્રામ સિંગદાણાની સાથે 700 ગ્રામ ગોળ લઈ શકો। આપણે અહીંયા 500 ગ્રામ લીધો છે તો એનાથી મીડિયમ મીઠી ચીક્કી બનશે। તો અહીંયા 2 થી 3 મિનિટ માટે આપણી ચાસણી છે ને એ આપણે પકવી લીધી છે। તો આ રીતે બબલ્સ પડવા માંડે એટલે આપણે કટોરીની અંદર થોડું પાણી લઈ પાણીની અંદર આપણે ચાસણી લઈને ચેક કરીશું। પહેલી વાર ચેક કર્યું તો નથી બની, બીજી વાર ચેક કર્યું તો આ રીતે ક્રિસ્પી આપણી ચાસણી તૈયાર થઈ છે। એકદમ આપણે કેન્ડી ખાઈએ ને એવી ક્રિસ્પી થવી જોઈએ। તો આપણે ચેક કર્યું ત્યાં સુધીમાં થોડું વધારે ચાસણી પકી એટલે એકદમ પરફેક્ટ પાકી જ ગઈ છે। હવે 2 ચપટી જેટલો ખાવાના સોડા એડ કરી અને મિક્સ કરી લેવાના અને તરત જ આપણે સિંગદાણા એડ કરી દઈશું। તો આ રીતે તમે ચાસણીને ચેક કરી અને સિંગદાણાની ચીક્કી બનાવશો તો તમારી ચીક્કી પરફેક્ટ બનશે। હવે બરાબર એને મિક્સ કરી લઈએ। તો તમારે તરત જ આ સિંગદાણાની ચીક્કી છે ને એને બટર પેપર ઉપર નથી લેવાની। તો મેં અહીંયા થાળીને ગ્રીસ કરી લીધી અને થાળી ઉપર લેશું। થોડી થાળી ઉપર આપણે આ ચીક્કીના મિક્સને ઠંડુ કરી લેવાનું છે અને ત્યાર પછી જ એને આપણે બટર પેપર ઉપર લેશું, જેથી બટર પેપરની સાથે ચીક્કી ચોંટી નહીં જાય। જો તમારી પાસે ઓળી ઇકોબેક હોય તો તમે તરત જ લઈ શકો, એનાથી ચોંટશે નહીં, પરંતુ બટર પેપર ઉપર ચોંટે એટલે તમારે થોડી ઠંડી કરીને જ લેવાની। તો અહીંયા થોડું ઠંડુ થઈ ગયું એટલે મેં બટર પેપર ઉપર લઈ લીધું છે અને આપણે જેટલું બને એટલું ચમચાથી અને હાથથી ફેલાવી લેવાનું, એટલે એ ટાઈમે પણ થોડી ઠંડી થઈ જશે। અને હવે ફટાફટ આપણે આની ઉપર ભારે હાથ કરી અને વેલણ ચલાવી લેવાનું। તો જેટલી પણ બને એટલી ચીક્કીને આપણે ખેંચી અને વણી લેવાની છે અને વણાઈ જાય એટલે એને આપણે તરત જ આ રીતે શીબાની હેલ્પથી કટ કરી લેશું। તો આ રીતે જે ધારવાળું શીબું આવે ને એનાથી કટ કરશો તો ચીક્કી કાપવામાં બહુ આસાની રહે છે। ચપ્પુથી કટ કરતાં ક્યારેક ચીક્કી છે ને એ કટ નથી થતી, પરંતુ આ રીતે તમે ટ્રાય ના કર્યો હોય ને તો જરૂરથી ટ્રાય કરજો। આ રીતે એકદમ સરળતાથી કટ થશે અને આખી ચીક્કી કટ થશે, એવું નહીં કે અડધી કટ થઈને અડધી રહી જશે। અને કિનારી તો આપણી કટ કરતાં ને એ વખતે જ નીકળવા માંડી છે અને બાકીની ચીક્કી પણ આપણે કાઢી લીધી છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ચીક્કી કેટલી સરસ બની છે અને ક્રિસ્પી તો એ એકદમ બજાર કરતાં પણ વધારે બની છે, એમ કહો ને તો પણ ખોટું નથી। તો આ રીતે તમે પણ ઘરે સિંગદાણાની ચીક્કી બનાવીને ટ્રાય કરજો અને શીબાથી કાપી છે ને તો તમે જોઈ શકો એકદમ પ્રોપર ચીક્કી કપાઈ છે। તો ચાલો, આપણી ક્રિસ્પી સિંગદાણાની ચીક્કી બનીને તૈયાર છે। તો આ ઉત્તરાયણ પર તમે આ રીતે ચીક્કી બનાવીને જરૂરથી ટ્રાય કરજો। અને હા, તમને આ ચીક્કીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। આજની રેસીપી તમને પસંદ આવી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો। ચેનલ ઉપર નવા હોવ, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। આવજો।